હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારનો પોર છે અને ગાઈસ હું કહું તમને, વ્યૂ એક નંબર છે અને તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને વાગ્યા છે ફિલહાલ 7:30 અને વ્યૂ જોવો ગાઈસ. હા કેવો જોરદાર વ્યૂ છે અત્યારે. આમ જો લીલું છમ કેવું મસ્ત લાગે છે ગાઈસ. અને પલટીને લઈને જવાનું ભોળાનાથના મંદિરે દર્શન કરવા. મોટું ધોવે છે એ આવ્યો તો મને ઉઠાડવાનું પોતે હુઈ ગયો. એને પીળું પહેર્યું છે અને મેં પીળું પહેર્યું છે અને મમ્મી ફિલહાલ કપડાં ધોવે છે. સહી માતાજી કપડાં ધોતા ભલે આપણે જઈ મહાદેવના મંદિરે પગે લાગવા માટે. તો ચાલો નીકળીએ. ફાઇનલી ગાઈસ રામનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને હવે છે ને દર્શન કરીએ મહાદેવના અને તમને દર્શન કરાવીએ આપણે. તો મજાનું છે. આ તો સામે બેઠા, અહીંયા આપણે બાપુ પાસે બેઠા. હું બાપુ આનંદ છે ને, તો વાંધો નહીં. ગાઈસ દર્શન કરી લીધા છે ભોળાનાથ દાદાના, તમે દર્શન કરી લીધા અને હવે નીકળીએ પાછા આપણે ઘર બાજુ. પોલ્ટીનાને લાઈન લોંગ ડ્રાઈવ ઉપર નહીં પણ શોર્ટ ડ્રાઈવ ઉપર. આ બાજુ શાપ છે આગળ કન્ટેન્ટ. 12 ગાય ગીધી નીકળ્યા, ઘેટા નીકળ્યા છે અને ફિલહાલ ઘરે આવી ગયા છીએ આપણે. અને પ્લસ કે અહીંયા જો માડી ઉઠી ગયા છે સવારના પોરમાં. હું આ મજદૂરી કામ કરો તમે? ફિલ્ટર સાફ મજદૂરી કામ. ગુડ મોર્નિંગ થયું કે હજી નથી? નીંદરમાં છો? નહીં એટલે જ કહું છું તું વેલો ઉઠ્યો હોય ને. બાકી હું ઉઠો. જય માતાજી. કેમેરો એ કે દાદા કે મોઢામાં નાખ દીધો. જય માતાજી. ગુડુ બેન જાસ ઉઠા નથી હજી? ઉઠાડવાના હોય ને, શું વાર છે હવે? બધું સામેલનું છે. ગુડ્ડુજી હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લુક એટ ધીસ ગાઈઝ. કેવું મસ્ત વાતાવરણ છે સવારના પોરનું. હા વાતાવરણ જોરદાર હોય ગામડાનું. ફિલહાલ ગાઈઝ ઉઠી કરવી ગયા અને આ ભાઈ સીધા મને ઉઠાડીને લઈ ગયા તો આ ફિલોસોફી એની બધી ચાલુ કરી છે ને એને. આ જો 6:27 થયા છે. ખબર ન પડતું પ્રોફિટ લીધું દે મને દે. નહીં નથી એમ કરતો હતો સવારથી. જઈએ છીએ અમે બાગડા અને હું લેવા માટે જઈએ છીએ ભૂખ લેવા માટે. કન્યા તાર માસીન્યા માસીન્યા જવાનું તો ભાઈ ભૂખ લેવા. એક હવે વાળ ઉઠા છે પવન છે એટલે ઈ તો અરે વાળ તો ગાંડા મારો જીવ છે એનો કપાય. આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને સીધા નીકળ્યા બાજડા આપણે. તો બુક લઈ લીધી છે ને ફલાઈ તો. બુક તો થોડી કેવી થઈ ગઈ વર્ધી બુક. બરાબર એવું છે. હવે નીકળીએ સીધા આપણે કુંડલા. અમે બાયપાસ સીધા ઘરે વિચારી નાખ્યું કે દાતા આવી મેરડી મારા મંદિરે દર્શન કરવા. સરોવરે પબ્લિક કેટલું છે તો મને મોરો દવા દેવો ફાસ આવે તો ગાડીઓ બધી. અહીંયા ગઈ ફૂલ ગળતી છે આમ જો મેરડીમાં. આના વાળ આડા આવે કપાવી નહીં બોથાલો. મેરડીમાં દર્શન કરી લીધા છે અને આવ્યા છે મામાદેવ દર્શન કરવા માટે. મને શુભમ મને અહીંથી સીધું રોડે જવાનું છે ને, સરોવરે ધક્કો મારવાનો છે કે જાનો બી એવું બને પીવાની જ હોય દર વખતેનું થયું છે. આ ચહુર કોસો ઊંચામાં આવી ગયું. સબસ્ક્રાઈબર મળી ગયા મેરડીમાં આવ્યા હતા ત્યાં. કાલે આ સબસ્ક્રાઈબર ઘરે આવ્યો હતો ને. સરોવર આવી ગયા છે દર્શન કરીને. હા પબ્લિક જો આ છે સાવરકુંડલા. સિટી થવાનું છે થોડાક સમયમાં. આવે ઉપર ચડી ગયા છે. હું કહેશ તું ન હોય અને પબ્લિક જોવો આમ જોવો આમ લગી આમ જો એટલું સારે પાછું. હવે અહીંથી જઈશ પાછા અમે આગળ. બધું શા મેળનું છે હે દાદા?
બધું સામેનું છે. પબ્લિક તો ચેક કરો ગાઈસ, અમાય એમ નથી ચારે બાજુ, હાલવા માટે ક્રોસ કરવું પડે છે. જો લાગી ગયા જો, આવાને કઈ કામ જ ન થાય સરોવરે. તો ભાઈ ફાઇનલી આપણે હાલો ભાઈને તેડી લીધા હે, પિક કરી લીધા હે મોડલેથી. અને ભાઈ મને અડધી કલાક 5-10 મિનિટનું કહીને 8 વાગ્યા એટલે કે મતલબ કલાક કરી નાખ્યું. હું પૂછ્યો તો ત્યાં 7 વાગ્યાનો. અને હવે હે ને આપણે જઈએ છીએ ગામમાં અને થોડું ઘણું કામ છે તો કામ પતાવી નાખીએ ને પછી જશું ઘરે. અને સાથે ભાઈ નાસ્તો કરવા પણ આજે જવાનો વિચાર છે, પછી કાંઈ નક્કી નહીં, જેવો રામો કરે. આફ્ટર લોંગ ટાઈમ તમારા ભાઈ પાન ખાધું છે અને આવ્યા છીએ અમે આ ભાઈનું માઇક લેવા માટે. અને માઇક લેવાનું છે, વોઇસ સારું નથી આવતો. કે કેટલા વાળું લેવાનું હોય? જોઈએ હવે 1500 2000. કેમ છો? મજામાં? આપણા માઇક તો પણ ઊંચામાં આવી ગયું લાગે. માઇક ને બ્લૂટૂથ માઇક લેવાય. એક માઇક લેવા આવ્યો, એમાં અત્યારે કવર જોવા મળ્યો છો. સારું લાગે. ઉમેશભાઈ નું કઈ નહીં, એટલે બધું સારું જ લાગે. બધું મફત નું હોય. હવે ગામમાંથી બધું કામકાજ પતાવીને માજીને લઈને નીકળી ગયા છીએ અને ઘરે ઉતારવા જવાના છે. પછી ત્યાંથી મારા ઘરે જવાનું છે, પલટીનાને લઈને જવાનું છે. ઘરે ખાવાનું હોય કેન્સલ, કેમ કે વેદુને બહાર ગયા નથી, એટલે બહાર જવાનો પ્લાન હતો. લ્યો ઊંચામાં આવી ગયું. શું કહું મારું ભાઈ નહીં, હવે ભાઈ ફૂલ શાક ઘરે પોકાટ. ગાઈસ ઘરે આવી ગયા છીએ આપણે અને હવે જાય છીએ બહાર નાસ્તો કરવા, એટલે જમવા, બહાર ભૂખ મટાડવા. ઘરે છે ને ખાવા નહીં દેતા, એવું નથી, ખાવાનું થતું જ તે, પણ અમને મન છું ગાઈસ બહાર જઈએ. એ દરરોજ ક્યાં ખાઉં છું? તો કાલ બહાર નો જ ખાધું મેં, કાલ ખાધું જ નથી. આ ખીચડ ખાયા. અત્યારે આવી ગયા છે નવા રોડે અને દહીં નથી હોતું કે ખાવું શું અમારે. અમે પૈસા લઈને આવ્યા, દહીં છૂટતી નથી, શું ખાવું એમ થાય. ખાવું શું હે તને ખબર? અમે બે વિચારીએ શું ખાવું. વોટ્સએપ માં આવી ગયા છીએ હવે. આ તો આખો પલ્લી ગયો. આમાંથી શું મગાવ્યું આપણે ખબર? પિઝા મગાવ્યું, પિઝા. ફાઇનલી પિઝા આવી ગયો અને ભાઈ મજા આવે એવું તો છે. આવી ગયા છીએ પાછું મંચુરિયન ખાવા માટે.